જય માતાજી મિત્રો, ચાલો આજે ભારતના સૌ પ્રથમ ગાયત્રી મંદિરે કે જે ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવાડા ગામમાં આવેલ છે ચાલુદીનનો ઇતિહાસ જાણીએ। એવું કહેવાય છે કે લાખા વણજારાએ એક રાતમાં જ આ મંદિર બનાવેલ છે। મિત્રો, વર્ષો પહેલા અહીંયા દુષ્કાળ પડ્યો હતો ત્યારે ગૌતમ ઋષિએ 88,000 બ્રાહ્મણો સાથે યજ્ઞ કરેલો અને યજ્ઞમાંથી માં ગાયત્રી સ્વયં પ્રગટ થઈ અને અહીંયા વિરાજમાન થયેલા। મિત્રો, મંદિર ઉપર સતી સાવિત્રી માતાની ગુફા આવેલ છે જે 50 લોકો સમાઈ શકે એટલી મોટી જગ્યા છે। ત્યાં જવા માટે એક સીડી હતી જે મોહમ્મદ ગઝનીએ તોડી નાખેલી અને મંદિરના 2 મંડપ પણ તોડી નાખેલા। આ ગુફાના મુખને કાચથી ઢાંકી દીધેલું છે। પાસે ગૌતમ ઋષિનો યજ્ઞકુંડ પણ આવેલ છે જે ખૂબ જ પુરાતન અને પ્રાચીન છે। આ યજ્ઞકુંડમાં ગૌતમ ઋષિએ યજ્ઞ કરેલ હતો। એવું કહેવાય છે કે પ્રશ્નાવાડા ગામમાં સૌથી વધુ શિવલિંગ આવેલી છે। મંદિર ઉપર 64 જોગણી અને 52 વીરનું પણ સ્થાન છે કે જેમણે મંદિર બનાવવામાં મદદ કરેલી। અહીંયા શીતળા માતાનો કૂવો પણ આવેલ છે।